પાર્વતીજીનો જન્મ થઈ ચૂક્યો છે અને પાર્વતીજી હિમાલયને ઘરે જન્મ થયા બાદ જ્યારે એને સદગુરુ નારદના સ્વરૂપમાં પ્રાપ્ત થયા છે અને નારદજીને કીધું કે આ જગત જનની જગદંબાના નામથી પ્રખ્યાત થાશે, એના અનેકો નામ કહેવાય, એક ભવાનીને નામથી પર આ પૂજાય, પણ એને અંદર એક દોષ છે. એ દોષ માટે એને તપસ્યા કરવી પડે. ત્યારે નારદજીએ કીધું, હિમાચલ મહારાજ થોડા ધ્રુજી ગયા છે કે પુત્રીના એક ગુણ અવગુણ કેવો છે, એ અવગુણને જાણવા માટે નારદજીને પૂછે છે. નારદજી તમે કહો કે એવો શું છે? ત્યારે નારદજીએ કીધું કે તમારી પુત્રીના પતિ યોગ એવો છે કે અમંગલકારી અમંગલ ભેદ નગ્ન અवस्था उदासीन अवस्था में रहवा वाला पति प्राप्त थाશે. એને માટે તમે ગમે જે કરો પણ કરવું તો આ પાર્વતીજીને જ પડશે. એટલે આ જે અવગુણો છે એ અવગુણો ને સગુણ બનાવવા માટે આ સંસારને અંદર એક જ છે. જેમને આ બધી વસ્તુ લાગુ નથી પડતી, જે ભગવાન શંકર છે એ બધે અવગુણો એને છે, પણ કહેવાનો છે કે સમર્થ કહું નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુરસર કી નાહી, કે સમર્થ ને દોષ ન લાગે. હવે આજકાલની યુગની અંદર આ ચોપાઈ तुलसीदासजीની જે કીધી છે એ બહુ પ્રથા में છે, बहुत चलन में ચાલી રહી છે. જ્યાં ત્યાં એને બોલી નાખે છે કે સમૃદ્ધ को नहीं दोष गुसाई. કોકે કીધું કે તુલસીદાસજી તો મહાન સંત હતા અને એ સંત કોઈ દિવસ ભેદભાવ કરે ને, અને જો ભેદ કરે તો એ સંત ને. पर तुलसीदासजीએ तो स्पष्ट કર્યું છે. अपने वाचवा में फेर पड़तो હોય, अपने समझवा में फेर पड़तो હોય, पर तुलसीदासजीના કહેવા में કે લખવા में કોઈ ફેર ન પડે. મારા બાપ तुलसीदासजीએ તો ચોખ્ખું કીધું છે, સમર્થ કહું નહીં દોષ ગુસાઈ, કે સમર્થ કોને કહેવું? સમર્થ તમારે જાણવું તો કોને જાણવું? જેને અંદર કઈ દોષ જ ન હોય એ જ સમર્થ હોય. અહીંયા કઈ મોટાઈ કે પૈસા તે મોટાઈ છે ને ગરીબ માણસ છે, અહીંયા એ ભેદ નથી કીધું તુલસીદાસજીએ. તુલસીદાસજીએ તો ખાલી એટલું જ કીધું છે કે જેને અંદર આવા કોઈ દોષ જ ન હોય એ જ મોટો છે. અને નારદજી કહીને જતા રહ્યા, કેમ કે મહાદેવજીની આરાધના બહુ કઠિન છે. પણ પાર્વતીજી હર્ષાઈ ગઈ છે અને હર્ષ में આવીને અશ્રુધારા વહી રહી છે. કેમ કે એને ખબર છે કે મહાદેવને અંદર આવા ગુણો છે અને પૂર્વ જન્મમાં જે મારાથી થયું એના માટે આ જન્મમાં હું મહાદેવને ભજી લઉં, એની તપસ્યા કરી લઉં. પણ माता पिता अपनी पुत्री ने केम के बेटा तू जा अरे तपस्या कर. छता मैना माता गई से पर कही सकती नहीं. माता पार्वती जी समझी गई છે તો પાર્વતીજીની સામેથી કીધું છે કે માં, મારા સ્વપ્નમાં એક બ્રાહ્મણ આવ્યા છે અને બ્રાહ્મણે કીધું છે કે તપસ્યા કરો. मां हूं तमे कहो तो हूं तपस्या करवा जाऊं. और धरि उमा प्राल पद चरणा जाई बेबने लागी
તપ કરના અતિ સુકુમારના તન તબ જોગું પદે પતે પતે પદ સુમર તજવું સબ ભોગું। માતા પાર્વતીજી સુંદર વન में ગઈ છે તપસ્યા કરવા માટે। અલે બધું ત્યાગી દીધું છે, હજારો વર્ષો સુધી તપસ્યા કરી છે, એને બધી ભોગ ત્યાગી દીધા છે। ઘણા વર્ષ સુધી ફ્રૂટ ઉપર તપસ્યા કરી છે, ફલ ફ્રૂટ ખાઈને રીધા ને પછી ધીમે ધીમે फल फ्रूट पर त्यागी दीदा, सूखा પાંદડા ખાવામાં રહી શરીર જર્જર થવા મળ્યા છે। અહીંયા માતા પાર્વતીનો ચરિત્ર પૂર્ણ કર્યા બાદ શંભુ ભોળાનાથનો ચરિત્ર તુલસીદાસજી મહારાજ ગાય છે। ઉમા ચરિત સુંદર મેં ગાવા, सुनऊ शंभु कर चरित्र सुहावा। के शंभु भगवान भगवान शंकर जारे माता सती नो शरीर पूर्ण थई गयो छे, एना वियोग में बन बन बिचरी रिया छे। संतों ने सानिध्य में रही भगवान शंकर हरिनी कथाओं कहवा मड्या छे। अले पछे कैलाश पे आवीने मृग चर्म पाथरीने बट वृक्ष ने नीचे बैठीने बोला भगवाने समाधि लगाई लीधी छे। अले समाधि एटला उच्च स्तरे पहोंची गई छे के प्रभु श्री राम त्या प्रगट किया छे। अले प्रभु श्री रामे जारे प्रगट किया तो महादेव जी नी समाधि छूटी छे ने महादेव जी आनंदित थई गया छे कि आज मारा इष्ट देव मारे सामे प्रकट किया छे। त्या प्रभु श्री रामे कीधु के हे शंकर भगवान, हूँ तमारा ते कांईक मांगू। अने हूँ तमने कई कहूं तो मळे। शंकर भगवाने कीधु के प्रभु तमे मारा ते याचना करो, मारा ते मांगो छो, पर तमे मने कहो के मारे शुं करवू जोईए। त्यारे प्रभु श्री रामे कीधु के तमे हवे पार्वतीजी नी तपस्या पूर्ण थई गई छे ने तमे लग्न करी लो। भगवान शंकर बोल्या छे के प्रभु तमारी बात मारी शिरोधार्य छे, पण एक बार हूँ लग्न करीने जोई लीधुं छे, बहुत पीड़ा थाय छे। ई लग्न करवा वाळाओने पूछ्युं के एक बार मैं करी छे एटले मने खबर छे प्रभु, पण तमे कहो छो एटले तमारी बातने हूँ शिरोधार्य करूं छुं, मारा मस्तक उपर मूकું છું। त्यारे भगवान राम ने कीधु के नहीं भोलानाथ, मारी बात ने तमे शिरोधार्य नहीं करता, तमार मस्तक ऊपर नहीं मूकता। कारण એટલું જ છે, જો તમે મસ્તક ઉપર મૂકશો અને તમારા મસ્તકે ગંગાજી વહી રહી છે અને જે મારી વાત ગંગાજીમાં પ્રવાહિત થઈ જશે તો મારે યાદ અપાવવા માટે બીજી વાર આવવું પડશે। તમે એક કામ કરો, મારી વાતને તમારા હૃદયમાં રાખો, અને જો હૃદયમાં રહેશે ને તો અવારનવાર તમને યાદ રહેશે, અને મસ્તક પર મૂકી દો તમે ભૂલી જાશો। ભગવાન એટલો કહીને અંતર ધ્યાન થઈ ગયા છે, અને મહાદેવજી ને સપ્તઋષિઓને બોલાવ્યા છે। સપ્તઋષિઓને કીધું છે કે જાઓ અને તમે પાર્વતીજીની પરીક્ષા લો। સપ્તઋષિઓ આવ્યા છે, પાર્વતીજીની પરીક્ષા લે છે, અને પરીક્ષા લીધી। સપ્તઋષિઓ કહે છે કે દેવી તમે આ તપ કોને માટે કરી રહ્યા છો? આ તપ કોને માટે કરી રહ્યા છો? તમે એ તપ નહીં કરતા, તમારે માટે અમે એક સુયોગ્ય વર ગોત્યા છે,
અને તમે ક્યાં નારદની વાતોમાં આવી ગયા? કેમ કે નારદે કોઈ દિવસ કોઈનો ભલો કર્યો ખરો? ઈ જેને મળ્યા છે એનો પૂરો જ કરી નાખ્યો છે. તમે ક્યાં નારદની વાતોમાં આવી ગયા છે? ત્યાં માતા પાર્વતીએ કીધું છે કે હે મુનિ વૃંદો, જો તમે મને પહેલે મળ્યા હો તો હું તમારી વાત માનીશ, પણ મેં તો મારા ગુરુ નારદજીને પહેલે મળી છું, એટલે મારા ગુરુ છે નારદજી, અને જે નારદજીએ કીધું એ મારે માટે સર્વોપરી છે. મારો કલ્યાણ છે એને અંદર. એટલે મુનિ વૃંદો, હું ભરીશ તો શંભુને ભરીશ, નહીં તો હું કોઈને ભરીશ જ નહીં. મારે લગ્ન કરવી છે તો શંભુ જોડે જ કરીશ, અન્યથા હું કોઈને જોડે લગ્ન જ નહીં કરું. ત્યાં પ્રેમ પરીક્ષા લીધી છે. પ્રેમ પરીક્ષા લીધા બાદ સપ્તર્ષિઓએ કીધું છે કે દેવી, તમારી તપસ્યા પરિપૂર્ણ થઈ ગઈ છે, અને જ્યારે તમારા પિતા તમને લેવા માટે આવે તો તમે ઘરે જતા રહેજો. આ બાજુ સપ્તર્ષિઓ શિવજીને પાસે પધાર્યા. શિવજીને કીધું કે માતા ભવાની પૂર્ણ રૂપે તમારી છે. બસ જ્યારે માતા ભવાનીનું કીધું ત્યાં ભગવાન શંકરની સમાધિ લાગી ગઈ છે. હવે એ સમાધિ લાગી, અને ભોળાનાથની સમાધિ જ્યારે જ્યારે લાગી અખંડ લાગી. ઘણો સમય વ્યતીત થઈ ગયો છે. તારકાસુરનો જન્મ થયો છે. તારકાસુર એટલો ઉત્પાત મચાઈ રહ્યા છે કે દેવતાઓને ભોગ વિલાસથી વિહીન કરી નાખ્યા છે, રાજપાટ છીણી લીધા છે. અને દેવતાઓ જ્યારે બ્રહ્માજી પાસે ગયા, ત્રાહિમામ 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 કરીને, કેમ કે ઇન્દ્ર છે ને જરી કઈ વૈભવ વિના રહી શકતા નથી, તરત દેવતાઓ પાસે પહોંચી જાય છે. અને બ્રહ્માજીને કીધું કે પ્રભુ, હવે અમારો કઈ ઉદ્ધાર કરો. તારકાસુર રહેવા દેતા નથી. તારકાસુર ભયઉ તે કાલા, કે તે કાલ મે એ તારકાસુર થયો છે, અમને બહુ પરેશાન કરી રહ્યા છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે એનો ઉદ્ધાર તો એક જ કરી શકે છે. ભગવાન શંકર જ્યારે પરણીને માં પાર્વતીને જોડે આવી જાય એટલે ભગવાન શંકરને ત્યાં પુત્રનો જન્મ થાય. કાર્તિકે 6 મુખ વાળા પુત્ર જન્મ લે. ઈ કાર્તિકે ભગવાન પોતે તારકાસુરનો વધ કરે, ત્યારે તમારો સુખના દિવસો આવશે. હવે તો ઇન્દ્ર વિચારમાં પડી ગયા કે મહાદેવ તો સમાધિમાં બેઠા છે, એની સમાધિ કેમ તોડવી? પોતાના સ્વાર્થને આધીન થઈને ઇન્દ્રદેવે કામદેવને મોકલ્યા છે. અને કામદેવને જ્યારે મોકલ્યા, જેમ જેમ કામદેવ આખા સંસારમાં થઈને કૈલાસ પર્વત ઉપર બધવા મળ્યા, તો આખા સંસારની અંદર બધા જીવો કામવશ થઈ ગયા છે. સેદ વિરક્ત મહામુનિ જોગી, તે કામ બસ ભય વિયોગી. સિદ્ધ મુનિઓ પણ કામવશ થઈ ગયા છે. જો વિયોગીઓ હતા એ પણ કામવશ થઈ ગયા છે. આખા જગત કામવશ થઈ ગયો છે. માન મર્યાદાઓ ભૂલી ગયા છે. ને કામદેવ કૈલાસ ઉપર પહોંચ્યા. ભગવાન શંકરની સમાધિ જ્યારે જોઈ છે તો કામ પણ એકવાર વિચલિત થઈ ગયો. 2 ડગલા પાછળ હટ્યા. જ્યારે પાછળ હટ્યા તો જે આ સંસારની સ્થિતિ પહેલા હતી એ સ્થિતિ આવી ગઈ. અને એ સ્થિતિમાં આવ્યા બાદ કામને વિચાર કર્યો. કામદેવે વિચાર કર્યો કે આ મહાદેવની સમાધિ કેમ તોડું? ત્યાં કામદેવ એક આંબાના વૃક્ષ ઉપર બિરાજમાન થઈ ગયા છે. એટલે આંબાના વૃક્ષ પર ચડીને ત્યાં તે કામસૂત્રનો એક બાણ માર્યો છે. તે બાણ મહાદેવની હૃદયમાં જઈને પ્રવેશ કરી ગયા ને મહાદેવજીની સમાધિ તૂટી. મહાદેવજીની જ્યારે સમાધિ તૂટી અને જોયો
કે આંબાની ડાળને પાછળ કામદેવ હંતાઈને ઊભ્યો છે ને ભગવાને ત્રીજો નેત્ર ખોલ્યો છે. અને ત્રીજો નેત્ર જ્યારે ખોલ્યો તો કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. હવે ત્રીજો નેત્ર એટલે જ્ઞાનનો નેત્ર જ્યારે જીવ ખોલે છે ત્યારે સાંસારિક ભોગ વિલાસો એને નડતા નથી. કામ શક્તિ એટલી જાગૃત નથી કેમ કે કામને મારી શકાતું નથી, પણ એને દબાઈ શકાય ખરું. અને જ્યારે મહાદેવ ત્રીજો નેત્ર ખોલે ત્યારે કામ બળીને ભસ્મ થઈ જાય છે. હવે જ્યારે કામદેવની પત્નીને ખબર પડી કે મારા પતિનું મહાદેવે બાળી દીધું છે, રતિ રોતા રોતા ભગવાન મહાદેવને પાસે પહોંચી છે. शेयर कीजिए और चैनल को सब्सक्राइब कर दीजिए. खुश रहे, खुशियां. અલે રડતા રડતા મહાદેવને કીધું પ્રભુ હવે તો મારો કોણ છે આ સંસારમાં. ત્યારે મહાદેવે થોડી દયા આવી છે કેમ કે ભોળાનાથ છે. ક્ષણ ભર મેં દયા આવી ગઈ ને મહાદેવે કીધું કે હે રતિ તમે જાઓ અને દ્વાપુરની અંદર તમારા પતિ તમને સહદેહ મળશે. ભગવાન કૃષ્ણના પુત્રના રૂપ में प्रद्युम्न ના રૂપ में આ જન્મ લે છે અને તમને સદેહ પ્રાપ્ત થશે. જાઓ. ત્યાંથી રતિ પ્રસ્થાન કરે છે અને દેવોને ખબર પડે છે કે મહાદેવની સમાધિ છૂટી ગઈ છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત બધા દેવો પધાર્યા છે અને મહાદેવજીને પ્રાર્થના કરવા મળ્યા છે કે પ્રભુ હવે તમે લગ્ન કરી લો. આ બાજુ બ્રહ્માજીને આજ્ઞા થઈ છે. બ્રહ્માજીએ લગ્ન પત્રિકા લખી છે અને સપ્ત ઋષિઓને મોકલ્યા છે કે છેલ્લી પ્રેમ પરીક્ષા જઈને લઈ લો. તો સપ્ત ઋષિઓ ગયા છે. માતા પાર્વતીની છેલ્લી પ્રેમ પરીક્ષા લે છે કે હવે તમારે શું કરવું. મહાદેવે તો પોતાના કામને જ પણ બાળી દીધું છે, પણ માં જગદંબા પોતાની ભક્તિ માટે અવિચલ થઈ નથી. અને આ બાજુ મહાદેવે જ્યારે હા પાડી છે ત્યારે બધા દેવી દેવતાઓ નાના પ્રકારથી જાન પ્રસ્થાન કરવા માટે પોતાના શૃંગારો કરી રહ્યા છે. હવે મહાદેવને કોઈ શૃંગાર કરતો નથી. મહાદેવના જે ગણો છે એ મહાદેવજીના શંકર ભગવાનના શૃંગાર કરવા મળ્યા છે. અને શૃંગાર કેવી રીતે કરી રહ્યા છે. સર્પનો કંકણ કિંકણ કુંડળ એ સર્પની સજાવટ થઈ રહી છે. જટાઓ છે એનો મુકુટ બનાવવામાં આવ્યા છે અને સર્પની કિલંગી લગાવવામાં આવી છે. શમશાનની તાજા ભસ્મ લાવીને આખા શરીરે ચોળવામાં આવી છે. આ શૃંગાર થઈ રહ્યો છે મહારા મહાદેવના. મૃગ ચર્મ લપેટવામાં આવી. બર રાજાનો એસો સ્વરૂપ જોઈને કોણ ભયભીત નો થાય. હવે આ બાજુ દેવતાઓએ મસ્કરી કરી કે આને લાયક આપણે નથી, આ બર રાજાને લાયક આ જાન નથી, એટલે તમે ધીમે ધીમે બધે છૂટા પડી જાઓ, પોતપોતાની રીતે અલગ થઈ જાઓ બર રાજાથી. અને ભગવાન વિષ્ણુની આવી મસ્કરી જ્યારે મહાદેવે જોઈ તો મહાદેવજીએ વિચાર કર્યો અને પોતાના મુખ્ય ગણને કીધું છે, ભાઈ તમે બધા સંસ્થાનોમાં જઈને આમંત્રણ આપી દો. મંત્રનો માનવ મંત્રનો ઉચ્ચાર કરો અને બધાને આમંત્રિત કરો કે જેટલી વેલા થાય એટલી વેલા ભગવાન પ્રભુ મહાદેવના જાનમે જવું છે, આવતા રહો. જ્યાં તો મંત્રનો ઉચ્ચારણ થયો ત્યાં તો ભૂત ભલી
જીન બધે દોડવા જ મળ્યા છે. કોક હાવ દુબળો પતલો છે, કોક હષ્ટ પુષ્ટ છે, કોક લોહી પીવે છે તો કોક ગંગાજલ પીવે છે. અનેકો પ્રકારના ભૂત પિશાચ ડંકની શંકની બધે પધાર્યા છે જાનમાં. હાલો રે મારા ભોળાનાથની જાનમાં. આ બધે ભોળાનાથની જાનમાં આવ્યા છે. એમે તુલસીદાસજી મહારાજ કહેવા માંગે છે કે અગર ભગવાન ભોળાનાથને ત્યાં જાવો, ખાલી તમારે ભોળાનાથને માની લેવાનો હૃદયમાં, ત્યાં કોઈ ભેદભાવ નથી, કોઈ અપવિત્ર પવિત્ર નથી. ત્યાં તો બધી જાય શમશાને તો બધીને જાવું જ પડે છે. આ એક નિરાલી જાન જઈ રહી છે હિમાચલ ને ઘરે, હિમાલય ને ઘરે નિરાલી જાન જઈ રહી છે. સેવાઈ સાંભુગન કયહી સિંગારા, જટા મુકુટ અહીં મોર સવારા, કુંડલ કંકન પહેરઈ વ્યાલા, તને વિભૂત પટકે હરિછાલા, સચિલ લાટ સુંદર સિર ગંગા, નયન નીત વિવિત ભુજંગા, કરले कंठे और नर सिर ब्याला, अशिव बेस शिव धाम कृपाला. બહુ સુંદર લાગી રહ્યા છે. એટલે મહાદેવજી પોતાના નંદી ઉપર બિરાજમાન થયા છે. 4 પગવાળા નંદી છે. કહેવામાં આવે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. નંદીનું સ્વરૂપ ધર્મ અર્થ અને કામનું સ્વરૂપ ગણવામાં આવે છે અને મોક્ષનું સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે સામાજિક રીતે આપણે જોવા જઈએ કે જ્યારે બરરાજા ફેરા લેવા જતા હોય ને તો 4 ફેરા જ્યારે ફરતા હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા ફરતા હોય. અને એને લઈને આખા ગ્રસ્ત જીવનને જીવવું પડે છે. આખી જાન આવી છે હિમાચલ ને ત્યાં, અને મેનાવતી જ્યારે જાનની અગવાઈ કરવા માટે આવી છે, હાથમાં થાળી છે. જ્યારે બરરાજાને જોવામાં આવ્યું, મેના માતાજીને હાથમાં તે આરતીનો થાળ પડી ગયો છે ને એક ઘાત લાગ્યો છે કે આવો કેવો બરરાજો, ને મારી દીકરી કેટલી સુંદર છે, રાજમહેલ में રહેવા વાળી મારી દીકરી, એને માટે આવો બરરાજો. મારે મારી દીકરીને ભલે અગ્નિ में લઈને કૂદી જવું પડશે, પણ મારે દીકરીને લગ્ન કરવું નથી. કહી દો જાનને પાછા લઈ જાય. મેનાવતી સીધી अपने રાજમહેલ में ગઈ ને દીકરીને પાસે જઈને બેઠી. કીધું બધે આખા ગામની અંદર એવો ચર્ચા થઈ ગઈ કે હવે જાન પાછા જ જાય, કેમ કે નાના નાના બાળકો જો બી બીને ઘર में કરી ગયા હોય, ભૂત પલિત પિશાચ એવી જાન કોઈ દી ભાળી. જ્યારે ગામની પાદરે જાનો આવે ત્યારે ગામના છોકરાઓ દોડી દોડીને જાનને ભેગા થવા માટે જાય છે, અગવાઈ કરવા માટે જાય છે. પણ જ્યારે મહાદેવની જાન આવી છે ત્યારે ગામના છોકરાઓ બી બીને ઘર में કરી ગયા છે. મેના માતાજી અને ગામ વાળાએ ના પાડી દીધી કે મારી રાજકુમારીની લગ્ન આ બરરાજા જોડે કરવી જ નથી. ત્યાં નારદજી પધાર્યા છે. હવે જ્યારે નારદજી ગામમાં આવ્યા ત્યારે ગામ વાળાએ કીધું, નારદજી તમે અહીંયા ક્યાં ત્યાં આવ્યા? આ બધું રચાવેલો તમારો જ છે, એટલે તમે ત્યાં જાતા નહીં તો તમારો અપમાન થાય. આ તો ભારત વર્ષનો સંત છે મારા બાપ. માન અપમાન જસ આપ જસ તે પરે છે. એને માન અપમાનની કઈ પડી નથી. એને કીધું કે ભાઈ જો યશ લેવાનો અધિકાર મને છે તો અપજસ લેવાનો પણ અધિકાર મને છે. અગર હું ક્યાંક માન લેતો હોઉં અને અપમાનની આશા હો હું ત્યાં ન જાઉં તો મારો આ સાધુપણો લાગે મારા બાપ. એટલે મારે તો જાવું જ પડશે. આજે ભગવાન ભોળાનાથની લગન છે. જ્યારે નારદજી મેનાવતીને ત્યાં પહોંચ્યા, મેનાવતી કીધું કે પ્રભુ બાપજી તમે આવું હું કર્યો? આ કયા જન્મની મારે જોડે તમે દુશ્મની કરી છે?
કે મારી દીકરી માટે આવો આવો વર્ગ હોતા તમે કીધું અમે એવી રીતે જ કર્યો હતો આવું શું કરવું તું તારે ત્યારે નારદજીએ કીધું કે મેનાવતી આ તમારો મોહ છે તમે અત્યારે એમ વિચાર કરો છો કે આ પાર્વતીનો જન્મ તમારે ઘરે થયો પૂર્વ જન્મમાં આ પાર્વતી સતી હતી દક્ષ કુમાર દક્ષ પ્રજાપતિના પુત્રી સતીના રૂપમાં હતી ને ત્યારે પણ એ મહાદેવને જ પરણેલી હતી આ તો જન્મો જન્મ મહાદેવની જ છે આ તો જોગ સંજોગ બસ તમારે ત્યાં જન્મ લીધું છે એટલે તમે આવો વિચાર નહીં કરતા કે આ તમારી જ દીકરી છે ત્યાં મેનાવતી ની બુદ્ધિનું સ્વરૂપ કેમ કે જ્યારે જ્યારે ભક્તિ और વિશ્વાસ નું મિલન થાય ને ત્યાં ત્યાં બુદ્ધિ જ નડે છે આપણે ભક્તિ ને बीच में બુદ્ધિ જ આવે છે એ ભગવાન શિવ और જીવ જ્યારે એક થવા જાય ને ત્યારે બુદ્ધિ बीच में આવી જાય એ માર શિવ ને જોડે મળવા દેતી નથી और એને જ્યારે મળવા જાય ત્યાં બુદ્ધિનો નાશ થઈ જાય ને તો જ જઈને મળે હવે એ બુદ્ધિને જ્યારે કોઈ સંત પ્રાપ્ત થાય કોઈ સદગુરુ પ્રાપ્ત થઈ જાય એ સમજાવે એ સાચા માર્ગે લઈ જાય और સદગુરુના માર્ગે જ્યારે ચાલે ત્યારે શિવ જોડે મુલાકાત થાય જ્યાં સુધી તમારા જીવનની અંદર કોઈ સદગુરુ કોઈ સંત નથી ત્યાં સુધી જીવ શિવને મળી શકતો નથી મેનાવતીને સમજાવવામાં આવ્યા છે અને મહાદેવજી ને જોડે માતા પાર્વતીની લગ્ન થાય છે પાણી ગ્રહણ સંસ્કાર થાય અને 4 ફેરા ફરે છે ધર્મ અર્થ ને કામ અને મોક્ષ આ 4 ફેરાઓ જ્યારે મહાદેવજી અને પાર્વતીજી ફરી રહ્યા છે અહીંયા આપણે સમજવા જઈએ તો ગ્રસ્ત જીવનની અંદર આપણે સર્વપ્રથમ ધર્મ આવે છે ધર્મ ને લઈને જઈએ તો આગળ તમે વધી શકો છો અને ધર્મનો આચરણ પરિવારની અંદર હોય તો એ અવિચલ બન્યો રહે છે ધર્મને પછી આવે છે બીજો ફેરો અર્થનો કે અર્થ માર્જન કરવું કોકને પાપ કરીને બાર અર્થ પૈસા ભેગા કરવા એમ નહીં ધર્મને રસ્તે જે કઈ તમે ભેગા કરો અને એનાથી તમારા ઘર સંસારને ચલાવો તો એ અવિચલ ટક્યો રહે છે કામ તમારા પરિવારને આગળ વધારવા માટે પણ કામની જરૂર પડે છે અને ભોગ વિલાસ में નહીં એ કામ में લેવું પડે અને કામ જ્યાં હોય ત્યાં તમારી પેઢી દર પેઢી આગળ વધે છે તમારા નામને આગળ વધારવા માટે કામની જરૂર પડે છે આ તમે નીતિ નિયમથી હાલો તો મોક્ષની પદવી પ્રાપ્ત થઈ જાય છે ગ્રસ્ત જીવન એટલે જ મોટો ગણવામાં આવ્યું છે કેમ કે મનુષ્ય જીવન કે અંદર 4 પડાવ આવે છે બ્રહ્મચર્ય આશ્રમ ગ્રસ્ત આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ આ 4 જ પડાવ એવા છે કે જે મોક્ષની પદવી લઈને આવે છે આજે કેમ કે બુદ્ધિ એક એવી વસ્તુ છે ને તમને મારા આગળ વધવા જ નથી જરીક ને અહંકાર લાવી દે એક સમુદ્રને કિનારે 2 બાળકો રમતા હતા અને રમતે રમતમાં એક બાળકને બીજા બાળકે બુકસટ ફાડી દીધી અને એ બુકસટ જ્યારે ફાડી ગયો તો ઓલો છોકરો રડવા મળ્યો ત્યાં થઈને એક સંત જાતા હતા એ સંતને બાળકને રોતા જોયા તો સંતનો હૃદય દ્રવિત થઈ ગયો એટલે પૂછો કે બેટા શું કામ રડે છે તું માંગ તારે જે જોતું હોય એ માંગ હું આપું હું સિદ્ધિ વાળો મહાત્મા છું મને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે પણ મેં આજ સુધી એ સિદ્ધિનો ઉપયોગ નથી કર્યો પર બેટા આજે મારે તારે માટે આ સિદ્ધિનો ઉપયોગ કરવો છે માંગ તારે શું જોતું છે
ત્યાં બાળક રડતા રડતા છાનો થઈ ગયો છે અને ફાટેલી તૂટેલી જવાન મેં બોલી રહ્યા છે કે બાપજી, હું એક ગરીબ ઘરનો બાળક છું, મારા મિત્ર મારી બુકસટ ફાડી ગયા છે, અગર ઘરે જાતું તો મારી માં મને ભટશે પ્રભુ. બાપજીએ કીધું કે કોઈ વાત નહીં બેટા, તારે જે માંગવું હોય એ માંગી લેજો. ત્યાં બાળકે પોતાની ચડ્ડીમાંથી એક નાનકડી જેવી બાટકી કાઢી અને કીધું, બાપજી મને આ દરિયો, આ સમુદ્ર આખો આ બાટકી મેં મૂકી દઉં ને લઈ, આ સમુદ્ર મારી બાટકી મેં ભરી દો. એટલો કીધું ત્યાં મહાત્માને અશ્રુ ધારા છૂટવા જ મળી છે. મારો કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે બુદ્ધિની બાટકી મેં પરબ્રહ્મ પરમાત્માને ન મૂકી શકાય મારા બાપ. ત્યાં તો બુદ્ધિની બાટકી બાજુમાં મૂકવી પડે અને નિષ કપટ નિશ્ચલ થઈને ભગવાનની ભક્તિ કરવી પડે, તો ભગવાન તમને પ્રાપ્ત થાય, તો તમે પરબ્રહ્મ પરમાત્માની વિષયમાં સમજી શકો છો. ભક્તિ કરવી એ બહુ કઠણ છે, એ કઈ બુદ્ધિ તે ન થાય. બુદ્ધિ પરે થાવ તો જ તમને ભક્તિ પ્રાપ્ત થાય અને તમારા જીવનની અંદર કોક નારદ જેવો સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો જીવ શિવને જઈને મુલાકાત થઈ જાય. અહીંયા મહાદેવજીની और માં પાર્વતીજીની લગ્ન થઈ ગઈ છે. જાન કૈલાશ માટે પ્રસ્થાન કરી ગઈ છે. ભગવાન અનેકો વર્ષો સુધી પોતાના ગ્રસ્ત જીવન મેં રહ્યા છે. એક સમય આવ્યો છે